सा मंत्र जब मैं, कौन सा मंत्र जब मैं भगवन तुम धरती पर आओ, दुविधा भारी आन पड़ी है, आकर इसे मिटाओ, कि दर्श दिखाओ प्रभु, एक बार आओ प्रभु, कि दर्श दिखाओ प्रभु, एक बार आओ प्रभु। कहीं तो बेबस बिलख रहे हैं, कहीं तो भटक रहे हैं, कहीं तो सांसों की गिनती में लाखों अटक रहे हैं, कहीं तो बेबस बिलख रहे हैं, कहीं तो भटक रहे हैं, कहीं तो सांसों की गिनती में लाखों अटक रहे हैं। बंद है तेरे सब दरवाजे। અકસ્માત કાવું કંઈક થાય એટલે અમારા ગ્રુપો અંદર ફોટા મોકલાવે છે અને લોકેશન મોકલાવે છે, એનાથી અમે બધા ફ્રી હોય તો તરત જ પહોંચી જઈએ છીએ। નહીં તો જે તે સ્થળના આ ગિરીશભાઈ છે કે આવા બધા વ્યક્તિઓ પોતપોતાની રીતે નાની એવી સારવારો તો કરી જ લેતા હોય છે। અડધી રાતના બી તમે આ ગૌશાળાનું અને જે ગૌરક્ષક જે તમે કામ કરી રહ્યા છો એનાથી તમને શું પ્રેરણા મળે છે? એનાથી અમને એવી પ્રેરણા મળે કે અમે એક હિન્દુ છે અને આપણે એને જે સનાતન હિન્દુ તરીકે માતા તરીકે સ્વીકારીએ છીએ અને માનીએ છીએ, તો અમે એમની સેવા કરવાનું અમને ગર્વ લાગે છે, એક સારી ખુશી મળે છે કે અબોલ અને જે મૂંગા પશુઓની જેમ માણસોને તો આપણે કોઈ એ બોલશે એને વાચા છે એટલે કંઈ પણ રજૂઆતો કરશે તો આપણે તેને સાંભળશું, આ નિર્દોષ અને અબોલ પ્રાણી છે અને એ કોને એ કરશે, એટલે આપણને એક દિલની ભાવના છે અને અમારા આ બાબતથી જ અમારું ગ્રુપ બનેલું છે અને નિસ્વાર્થ ભાવે અમે આ સેવા કરીએ છીએ। મારી તો એક જ રિક્વેસ્ટ છે કે દરેક રસ્તા પર જતા વાહન ચાલકોને નમ્ર અરજ છે કે વાહનોમાં ગાય કે નાના નંદી મહારાજો કે બચ્ચાઓ ન આવી જાય તેની તકે, અને આવનાર સમયમાં દરેક જે હિન્દુ સંગઠનો છે દરેક ભાવના તો એ સંગઠિત થઈને આ ગાયો માટે યોગ્ય વ્યવસ્થા થાય એવું ગૌશાળા આખા તાલુકાની અંદર નિર્માણ થાય। શરમજનક વાત તો એ છે કે આટલું મોટું ઉમરગામ તાલુકો છે અને હિન્દુ વિચારધારા ધરાવતી સરકાર છે, છતાં પણ આપણે એને રેસ્ક્યુ કરવા માટે એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થાઓ નથી। એ તો આ બાબતોથી આવનાર સમયમાં જે કંઈ પ્રતિનિધિ ચૂંટાયેલા છે તેઓનું ધ્યાન આવે અને ગાયો માતાને એક સારું સ્થળ મળે એવી અપેક્ષા અમે સર્વ ગૌરક્ષક મિત્રો રાખીએ છીએ।